નમસ્કાર કેમ છો ધોરણ 11 ના ઘુઘવાટા કરતા બીકર બ્લાસ્ટરો દરેક બાળકોનું હેડી હું વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ। ઘણા વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કોમેન્ટો હતી કે સર તમે સેક્શન બી 2 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપી દીધા, પણ સર અમને સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન એ માટે અમારે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો આ દરેક ક્વેશ્ચનોનું સોલ્યુશન હું આજના આ લેક્ચરની અંદર લઈને આવ્યો છું। એની પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો, જેટલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પહેલા તો ચેનલને લાઈક કરી દેશો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ લેક્ચર તમારા માટે છે સ્પેશિયલ। ઘણા બધા રેડી રિસર્ચ કરીને, ડીપમાં રિસર્ચ કરીને આજનો આ લેક્ચર તમારા માટે હું લઈને આવ્યો છું ભાઈ। ખાસ કરીને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં, નકર પછી કહેશો કે સર તમે આ ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન હતો મને ભૂલાઈ ગયો, પાછો વિડીયો ગોતવો પડશે, પાછા વિડીયોને શું કરવું જોશે વિદ્યાર્થી મિત્રો, વારંવાર ચેક કરવો પડશે। તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં। આજનો આ લેક્ચર છે તમારા માટે। શરૂઆત કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાઈક આપી દેશો અને ત્યાર પછી આપણે આપણા આ સરસ મજાના લેક્ચરને આગળ વધારીએ, આગળ નિહાળીએ છીએ ભાઈ। તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણ। આપણા માટે ખૂબ મહત્વનું, ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટેનું આ ચેપ્ટર છે કે ભાઈ પ્રકરણ નંબર 2 જે આપણું છે પરમાણ્વીય બંધારણ। ભાઈ હું 5 સવાલ તમને એમાંથી પ્રોવાઈડ કરી રહ્યો છું। સવાલ નંબર 1, સવાલ નંબર 2, સવાલ નંબર 3, સવાલ નંબર 4, સવાલ નંબર 5। 3 ગુણની વાત કરી છે ભાઈ ઇલેક્ટ્રોનની શોધ વિશે, ખૂબ મહત્વનો છે। કાળા પદાર્થનું વિકિરણની સમજણ, ભાઈ આ એટલો બધો મહત્વનો છે। આનો વિડીયો આપણે આપણી ચેનલની અંદર આખો ભાઈ લાવેલા છીએ। નો આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને ચેક કરી લેજો। ત્યારબાદ છે આઉફ-બાઉફનો સિદ્ધાંત, પોલીનો નિષેધ સિદ્ધાંત અને હુન્ડનો નિયમ। ભાઈ આ ત્રણેય છે ને ઇલેક્ટ્રોનિક રચના માટે ખૂબ જ મહત્વના છે કે જે ભાઈ ઇલેક્ટ્રોનિક રચવા માટેની જે આપણી ટિપ્સ છે વિદ્યાર્થી મિત્રો, કઈ છે ભાઈ 1s 2s 2p 3s 3p 4s અને 3d। કારણ કે આપણે મેક્સિમમ 1 થી લઈને 30 તત્વો માટેની પૂછાશે હેડી। એમાં 1 થી 20 તો આવડે છે, પણ 1 થી 30 તત્વો 21 થી 30 નથી આવડતા, તો એની શું આવશે ભાઈ સ્કેનેડિયમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એની ચાવી જ લખી દઉં એટલે તમારું ઉપાધિ ના રહીએ ભાઈ। એની શું આવશે સ્કેટિવે ક્રોમે આકો નિકોઝી। ઓકે ભાઈ, સ્ક્રીનશોટ પાડવાનું ભાઈ ભૂલતા નહીં। ખૂબ મહત્વના 5 ક્વેશ્ચનો છે। ઇલેક્ટ્રોનની શોધ, કાળા પદાર્થનું વિકિરણ, આઉફ-બાઉફનો સિદ્ધાંત, પોલીનો નિષેધ નિયમ અને હુન્ડના મહત્વ માટે। ઓકે ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। હા ભાઈ, સેક્શન બી તો મેં તને આપી દીધો, સેક્શન સી તો હું આજે લઈને આવ્યો, પણ સેક્શન એ માટે શું ભાઈ? સાથે સાથે તારો જે આ પ્રશ્ન છે, તારા સૌથી વધારે માર્ક્સ સેક્શન એની અંદર કપાય છે, તો આ સેક્શન એના માર્ક્સ એની અંદર ના કપાય તો એના માટે શું કરવું જોઈએ? તો ભાઈ વિદ્યાર્થી મિત્રો તમે નિહાળ્યું હશે, તમે જોયું હશે કે જે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ગઈ, આ બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સ, કેમેસ્ટ્રી ના જે કઈ પેપરો હતા હેડી, તો આ પેપરોમાં જે સેક્શન એ જે હતો એ સંપૂર્ણ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે આ પીડીએફ માંથી આવ્યો છે, એનું પ્રૂફ સાથેનો વિડીયો પણ આપણી ચેનલની અંદર છે, ચેક કરી લેવાની છે। તો ભાઈ આવી જ રીતના તારે ધોરણ 11 ની જે વાર્ષિક પરીક્ષા છે, તો વાર્ષિક પરીક્ષાની અંદર તારો સેક્શન એમાં માર્ક્સ ના કપાય એટલા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ભાઈ, ઝડપથી ડાઉનલોડ કરી લે, કંઈ પણ પ્રકારનું વિચાર કર્યા વગર। ખૂબ મહત્વની આ પીડીએફ છે, તારી પરીક્ષા માટે સેક્શનને તને જોવું હોય તો ચેક કરી લેજે, આમાંથી તને જોવા મળશે। ઓકે ચાલો આગળ વધીએ ભાઈ। ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તનીયતામાં વિદ્યાર્થી મિત્રો 1 2 3 4। ઓકે આ 4 ની અંદર આ 5 અને આ 6 ભાઈ જોજે। એક જ તત્વમાં પ્રથમ આયનીયકરણ એન્થાલ્પી બદલાવ સમજાવો ભાઈ।
ખૂબ મહત્વનો. હેરી એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ આયનીયકરણ એન્થાલ્પી ઘટે છે. શા માટે ભાઈ? આપણો આનો વિડીયો પણ છે આપણી પાસે આપણી ચેનલની અંદર, ચેક કરી લેવાની છૂટ. દ્વિતીય આવર્તમાં તત્વની વાસ્તવિક આયનીયકરણ એન્થાલ્પીનો ક્રમ સમજાવો. ભાઈ આ છે ને ખૂબ મહત્વનો છે, 100% પૂછાવાની સંભાવના છે. સંભાવના. ઓકે, ચાલો. ત્યારબાદ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, નિયોન સમજાવો કે જે બેરિલિયમની એન્થાલ્પી બોરોનના એન્થાલ્પી કરતા વધારે છે. 100% ભાઈ સંભાવના છે. આ પણ વિદ્યાર્થી મિત્રો 100% પૂછાવાની શું છે? સંભાવના. ભાઈ ખ્યાલ આવે છે આ બંને ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો? આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનો બદલાવ સમજાવો. આ પણ આપણા માટે ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે. અને હા, વિદ્યુત ઋણતા વિસ્તારવાર સમજાવો. આનો ભાઈ વિડીયો પણ આપણી ચેનલની અંદર છે. રેડી? આ દરેક વ્યક્તિ આ દરેક સવાલોના લેક્ચરો આપણે ઓલરેડી લીધેલા છે. આઈએમપી ક્વેશ્ચનો આપણે ઓલરેડી ભણાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પરફેક્ટ પ્રમાણમાં ન આવડતા હોય અને સમજવા હોય તો આપણી ચેનલની અંદર વિડીયો છે, ચેક કરી લેવો. અને હા ભાઈ, ઓલું કહેવાય ને ફોટો પાડતા આમ કઈ ફોટો પાડવાનું ભાઈ ભૂલતો નહીં ભાઈ, સ્ક્રીનશોટ લઈ લેજે ભાઈ. ઓકે, ચાલો આગળ જોઈએ ભાઈ. જેટલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી રહ્યા છે, દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા તો ઝડપથી લાઈક આપી દેશો, કારણ કે તમારી એક લાઈક એ અમારા માટે ખૂબ પાવર ઉત્પન્ન કરે છે અને અમે નવું તમારા માટે લાવી શકીએ, જેથી કરીને તમને ખૂબ સરળ પડે. તો ભાઈ ઝડપથી ભાઈ નીચે જોતો, અને સાથે સાથે એ પણ જોઈ લેજે ભાઈ, આ લાલ બટન ક્લિક કરવાનું બાકી નથી રહી ગયું ને? અને જો ક્લિક થઈ ગયું અને બાજુમાં અહીંયા બેલ આઇકન છે, એ બેલ આઇકન તો દબાવવાનું બાકી નથી રહી ગયું ને? કારણ કે તો તમને નોટિફિકેશન મળે, નકર નોટિફિકેશન ન મળે. અને હા, તમે જે કંઈ શોર્ટ્સના માધ્યમથી નવી અપડેટો જાણો છો તો એ ક્યાં આવે છે? તો ભાઈ એ આપણી જ્યાં વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ છે ત્યાંથી આવે. તો ભાઈ ભેગી એને ડાઉનલોડ કરી લેજે, બાજુમાં બેલ બટન છે એને પણ દબાવી દેજો બેટા. ખ્યાલ આવે છે? હા કે ના? હા, ચાલો. ચેપ્ટર નંબર 4, બેરિલિયમ અને હાઇડ્રોજન બંધની ધ્રુવીય છે, છતાં બેરિલિયમ હાઇડ્રોજન અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય શા માટે હોય છે? હવે પહેલા તો ઘણા વિદ્યાર્થી મિત્રોને ચાક માત્રાનું સૂત્ર નથી ખબર, તો શું આવશે ભાઈ? વર્ગમૂળમાં n+2 ચાક માત્રા. અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવાશે? આ રીતની સંજ્ઞા આવશે ભાઈ. ઓકે, એટલે ખાસ મહત્વનો. ત્યારબાદ આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા. હવે સહસંયોજક બંધ કોને કહેવાય? ભાગીદારી કરે, ભાગીદારી કરીને બનતા બંધને. ઓકે, ચાલો. ત્યારબાદ છે સિગ્મા અને આલ્ફા બંધનો તફાવત ભાઈ, ખૂબ મહત્વનો. ત્યારબાદ છે સિગ્મા અને આલ્ફા બંધની પ્રબળતા વિશેની સમજૂતી. એટલે સિગ્મા અને આલ્ફા બંધ કરી લ્યો એટલે બંને ક્વેશ્ચનો ભાઈ તમને આવડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મહત્વનો, એમોનિયાની ધ્રુવીય ચાક માત્ર NF3 કરતા વધુ છે, કારણ આપીને સમજાવો ભાઈ. સ્ટાર્ટ કરીએ છીએ. ત્યારબાદ સંયોજકતા બંધનવાદને આધારે હાઇડ્રોજન પરમાણુની રચના. VCR સિદ્ધાંતની અભિધારણા ભાઈ, મોસ્ટ IMP છે ભાઈ. VSEPR સિદ્ધાંત ભાઈ. ઓકે, ત્યારબાદ એમોનિયામાં બંધ કોણ? 109 બદલે 107 શા માટે? પાણીનો 109 ને બદલે 104. આ એક સમજો, એક જ સવાલને સમજી ગયા પછી બીજો આપમેળે આવડી જાય. ઓકે ભાઈ, ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો, સેમ એનું અહીંયા છે. ભૂમિતીય ત્રિકોણની પિરામિડલ આકાર સહિત અને પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ આકૃતિ સહિત ભાઈ. ખાસ ભાઈ, ખાસ બાળકો એક વસ્તુ કહી દઉં કે સવાલને છે ને પૂર્ણ વાંચવાનું ધ્યાન આપજો ભાઈ. પ્રશ્ન પૂર્ણ વાંચન કરી જવાબ લખવો. કેવું વાંચન કરવું વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ. ઘણા બાળકો છે ને વાંચન ઓછું કરે, થોડું કેવું જોઈએ ને સવાલને લખવા મળે. ભાઈ નહીં બેટા, અટવાઈ જઈશ. ઓકે, ચાલો આગળ વધીએ ભાઈ. ઉષ્માગતિ શાસ્ત્ર ચેપ્ટર નંબર 5. ઓકે, 1 2 3 4 5 અને 6 ભાઈ જોજે.
ઉષ્માગતિ આગળ ઓલા 4 ગુણના ક્વેશ્ચન ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે ત્રીજો નિયમ, 3 ગુણમાં પૂછાય પ્રથમ નિયમ. ખ્યાલ આવે છે? ગાણિતિક સ્વરૂપની ચર્ચા કરો. ત્યારબાદ મુક્ત વિસ્તરણ એટલે શું? ઓકે, આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં સમતાપી વિસ્તરણ સમજાવો, ખૂબ મહત્વનો. રેડી ભાઈ, આ 3 ગુણની અંદર પૂછે ડેલ્ટા એચ એન્થાલ્પી બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આરટી. અને ભાઈ 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો કયો પૂછે? આનો જ પૂછે છે કે ભાઈ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ છે ભાઈ 4 ગુણની અંદર પૂછાય છે. અને આ જે છે ભાઈ 3 ગુણમાં પૂછાય. આદર્શ વાયુ માટે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ 100% પૂછાવાની સંભાવના. ઓકે, ત્યારબાદ ઉષ્મા શોષક અને ઉષ્મા શેપક ભાઈ. હેડી એન્થાલ્પી નો આલેખ દોરો ભાઈ, મહત્વનો છે. સાથે સાથે તફાવત ભાઈ, તફાવત મહત્વનો છે ભાઈ આપણા માટે. અને ધુરંધર જે લેક્ચર હતો હેડી એમાં અને આગળ પણ આપણે ઉષ્મા શેપક અને ઉષ્મા શોષકના વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે વિડીયો છે. ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ ભાઈ, આ પ્રથમ નિયમ, બીજો નિયમ ખૂબ મહત્વ સમજાવો. પ્રથમ અને બીજો 3 ગુણમાં પૂછાય. જે ત્રીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો 4 ગુણની અંદર પૂછાય. આપણે જ્યારે 4 ગુણના ક્વેશ્ચનોની આઈએમપી પણ હું તમને આપીશ, એમાં તમે જોઈ લેજો ત્રીજો ગુણના એટલે કે ત્રીજા નિયમના વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન હશે ને હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હજુ જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને લાઈક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કર્યું, દરેક વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેશે. સાથે સાથે તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડ્યો ન હોય અને ખબર ન હોય તો ભાઈ એને લિંકને શેર કરી દેજે ને એને કહેજે ભાઈ તું સબસ્ક્રાઇબ કરી લે, એટલે તને પણ નોટિફિકેશન મળી જાય અને તને આઈએમપી મળી જાય, એટલે પરીક્ષાની અંદર આપણે સારા માર્ક્સ આવે. હા, ખ્યાલ આવે છે? ચાલ ભાઈ, ચેપ્ટર નંબર 6 સમતુલન. ઓકે, કેપી અને કેસી વચ્ચેનો સંબંધ ભાઈ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, ત્યારબાદ સમીકરણ H2N2HI માટે સમતુલન અચળાંક કેસી અને કેપી. ખાલી આ ક્વેશ્ચન કરી લ્યો એટલે આ તમને આવડી જાય. ઈ તમને આવડે એટલે આ તમને આવડે. આ કોણ છે? હેબર પદ્ધતિ દ્વારા. ઓકે, સમતુલન અચળાંકની વિદ્યાર્થી મિત્રો ખાસિયતો. ત્યારબાદ ભાઈ પ્રાથમિક કઠણ માટે સમતુલન અચળાંકનો ઉપયોગ. ત્યારબાદ ભાગફળ, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે અને સમતુલન અચળાંક કેસી અને ભાગફળ ક્યુસી અને ગિબ્સ ઉર્જા વચ્ચેનો સંબંધ. મોસ્ટ આઈએમપી છે ભાઈ. આ આઈએમપી 100% પૂછાવાની સંભાવના છે ભાઈ. ઓકે, આર્યનીય સંકલ્પ, લુઈસ બેઇસ નો સિદ્ધાંત, કે એ ગુણ્યા કેબી બાય કેબી સાબિત કરો ભાઈ. ખ્યાલ આવે છે ભાઈ? હા કે ના? આ પણ ભાઈ સ્ટાર કરીએ, ખૂબ મહત્વનો છે ભાઈ. ત્યારબાદ ભાઈ એસિડની પ્રબળતા અને અસર કરતા પરિબળો ભાઈ, આ ખૂબ મહત્વનો છે, 100% પૂછાવાની સંભાવના. રેડી? ત્યારબાદ 12મો સેમ એવું આયનીયકરણ માટે છે ભાઈ આ. અને બ્રફર દ્રાવણો ભાઈ, બ્રફર દ્રાવણો ભાઈ જેટલા સ્ટાર કરો એટલા સ્ટાર ભાઈ ઓછા છે. જેટલા સ્ટાર કરો એટલા સ્ટાર કેવા છે ભાઈ? ઓછા છે. એટલો મહત્વનો ક્વેશ્ચન છે બ્રફર દ્રાવણ. સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતો નહીં, પછી કહેતો નહીં કે સાહેબ કેમ તમે સ્ક્રીનશોટ પાડવા ના દીધો. ઓકે, હાલ ભાઈ, તમને એવું હોય કે ભાઈ વિદ્યાકુલના સમગ્ર શિક્ષકો મારા શહેરમાં આવે ને અમારી સાથે મુલાકાત કરે તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ફોર્મ ભરી દેજો બેટા. ઓકે, ચાલો આગળ વધીએ ભાઈ. રેડોક્સ પ્રક્રિયા ભાઈ, આ સમીકરણો છે ને 3 અને 4 બંનેમાં પૂછાય છે. એવું જરૂરી નથી કે 3માં જ પૂછાય. સમતુલિત કરવાની છે, બેલેન્સિંગ કરવાની છે. હેડી બેઝ માધ્યમ માટે 7.11 7.11 ની ડી, 7.18 નો બી, 7.19 ની બી, 18 19 19 8 અને 8 છે ભાઈ. બેઝિક માધ્યમ એસિડિક 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 અને બેઝિક. આ ખાસ કરીને ભાઈ સમતુલિત કરવાની છે, સ્ક્રીનશોટ લઈ લેજો. હેડી આમાંથી પૂછાય છે ને પૂછાય છે. પૂછાય અને પૂછાય જ છે. ખાસ ભાઈ સ્ક્રીનશોટ લઈ લેજે. મેંગેનીઝ ઓક્સાઇડ, ક્રોમિયમ ઓક્સાઇડ, મેંગેનીઝ ઓક્સાઇડ, નાઇટ્રોજન હાઇડ્રાઇડ, પેરોક્સાઇડ, ફોસ્ફરસ, ક્લોરીન ઓક્સાઇડ, ડાયક્રોમેટ અને મેંગેનીઝ ઓક્સાઇડ. ઓકે ભાઈ, ડન. ચાલો ભાઈ, ચેપ્ટર નંબર 8 માંથી 3 ગુણમાં એક જ મહત્વનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોમેટ્રિક અસર. ઓકે, E+ અને E-.
અને 9મા ચેપ્ટરની અંદર આલ્કેનની બનાવટ, આલ્કીનનું ઓઝોનાઇઝેશન, બેન્ઝીનની બનાવટ અને બેન્ઝીનની ઓક્સિલ પ્રક્રિયા. હેરી આ ખૂબ મહત્વના છે ભાઈ, મોસ્ટ આઈએમપી છે, ભૂલતો નહીં દીકરા. સ્ક્રીનશોટ લઈ લેજે. 8મા ચેપ્ટરમાંથી 3 ગુણ માટે મહત્વનો મોસ્ટ આઈએમપી જોવા જઈએ તો એક જ ક્વેશ્ચન છે. જ્યારે એની સાપેક્ષમાં ચેપ્ટર નંબર 9માં પણ કેટલા છે? 4 જ છે ભાઈ. આ એનાલિસિસ કરીને આપું છું, કારણ કે એક જ ક્વેશ્ચન આપો એટલે સહેલું નથી દીકરા. તને પણ ખબર હશે ને અમને પણ ખબર છે, અમે કેટલું રિસર્ચ કરીને આપીએ છીએ. ઓકે ભાઈ, એટલા માટે જ કહીએ છીએ. હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાઈ નથી ગયું? જોઈ લે તો ફટાફટ. લાઈક કરવાનું ભૂલાઈ નથી ગયું? જોઈ લે. ભૂલાઈ ગયું કરી દેજો દીકરા. હા, અને સેક્શન એ તારે જેમ સેક્શન બી અને સેક્શન સી પાવરફુલ થઈ ગયો એમ તારે સેક્શન એ ને કરવો હોય, માર્ક્સ ન કપાવવા હોય, પૂરા માર્ક્સ લાવવાની તારામાં આમ શું કે અંદર જુસ્સો હોય તો ભાઈ આ સેક્શન એને ડાઉનલોડ કરી લે. પીડીએફ ક્યાં મળશે? નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. આઈએમપી હેતુલક્ષી એટલે કે આઈએમપી ઓબ્જેક્ટિવ માટેની પીડીએફ. એ લિંક ઉપર જા, ત્યાં ભાઈ તારું માધ્યમ સિલેક્ટ કર, સ્ટ્રીમ સિલેક્ટ કર અને બાય નાવ કર. મોબાઈલ નંબર નાખ, ઈમેલ આઈડી નાખ, એટલે તને પેમેન્ટ કર. પેમેન્ટ કર્યા પછી બહાર નીકળી ના જતો, ઘડીક વાર ઊભો રહેજે. ઊભો રહીશ એટલે ભાઈ તારી ઓટોમેટિક પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને ન થાય, પેમેન્ટ થઈ જાય ન થાય તો આ નંબરમાં ભાઈ શું કરવો? મેસેજ કરવો. અને તમે જે ઈમેલ આઈડી હશે એમાં પેમેન્ટ કર્યું હશે ને, એમાં ઇનવોઇસ આવી હશે, એટલે કે રસીદ આવી હશે, એ રસીદના નંબરમાં મોકલી દેવાની, કોલ કરી દેવાનો, એટલે તને ભાઈ ઇન્ફોર્મેશન મળી જશે અને તને આ પીડીએફ પાછી તને મળી જશે. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે અબ ગુજરાત બોર્ડ કે હર બચ્ચો કે દિલ में रूल किसका? વિદ્યાકુલ કા. દરેક વિદ્યાર્થી મિત્રો મને ઝડપથી કોમેન્ટ થઈ જાય કે RVK. અને હા, લેક્ચર પૂર્ણ થયા પછી આ લેક્ચર તારા માટે કેટલો ઇમ્પોર્ટન્ટ લાગ્યો ને એ કોમેન્ટ કરવાનું મારા વાલીડા ના ભૂલતો. ઓકે, શું કામ? કારણ કે કહેવાય છે ગુજરાત બોર્ડના દરેક વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ સદા સહાય છે. ઓકે, તો ભાઈ અહીંયા લગીને રાખીએ છીએ. આપણે ફરી પાછા મળશું. હેરી સેક્શન ડી 4 ગુણના આન્સર જોતા હોય તો મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કર. હેરી 15K આપણા વ્યૂ થશે એટલે ભાઈ તને સેક્શન ડી મળી જશે. ખ્યાલ આવે છે? હા કે ને? ત્યાં લગી નહીં આપું ભાઈ. અમે તમારા માટે મહેનત કરી તો થોડીક તમે અમારા માટે મહેનત નહીં કરો? કરશો ને? અરે વાહ! તો ભાઈ ઝડપથી ભાઈ આ વિડીયોને સેન્ડ કરી દે. ઓકે, ચાલો મળીએ છીએ અહીંયા સુધી. નેક્સ્ટ માં મળશું. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.